રાજકોટ શહેરમાં પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। એજી ચોક મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી। ચમત્કારિક હનુમાનજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો। સાંસદ પરસોત્તમ રૂપાલા સહિત નેતાઓએ પણ દર્શન કર્યા હતા। ચમત્કારિક હનુમાન મંદિરનું સંચાલન ક્ષત્રિય સમાજ કરે છે। આપ જોઈ રહ્યા છો ચમત્કારિક હનુમાનજી મહારાજ રાજકોટનું જે મંદિર છે એ આસ્થાનું કેન્દ્ર છે અને હજારો માણસો દર શનિવારે ભોજન લે છે, બટુક ભોજન લે છે। તેમજ જે અમારી કમિટી છે, ધર્મેન્દ્ર ભગત જેમના પ્રમુખ છે અને નીરુભા વાઘેલા છે, ગિરિરાજસિંહ રાઠોડ છે, સ્વર્ગીય બળવંતસિંહ રાઠોડે જેમને આ મંદિરની સ્થાપના કરી હતી જે તે સમયે। અને આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે જે પણ હનુમાન જયંતિ આવતી હોય છે તેના અનેક દિવસો પહેલા તૈયારી શરૂ કરવામાં આવતી હોય છે અને રાત્રે 3-4 વાગ્યા સુધી આ ઉત્સવનો ઉજવણી થવા જવરી અને આ મંદિરનો જ્યારે હનુમાનજીનો જીર્ણોદ્ધાર થયો ત્યારે જ અમારો સંકલ્પ હતો। ત્યાર પછી અમે મહાદેવનું મંદિર પૂર્ણ રીતે જે સોમપુરાએ બનાવેલું છે એટલે એ પણ એવું જ સરસ છે। અને શનિદેવ જે શનિ અમાવસ્યા હમણાં ગઈ ત્યારે અમને લાગ્યું કે ઓહો ઘોડાપુર અહીંયા દર્શનનો લાભ લીધો અને અનોખે માનતા કરી છે કે શનિ જયંતિ જ્યારે આવશે ત્યારે અમારા એમ કે સંકલ્પ પૂરા થાય એવું ઘણા અહીંયા ચીઠીઓ મળી છે અમને। તો ભગવાન હનુમાનજીને અને શનિ ભગવાનને કહી કે કોઈ પણ માણસો ગ્રહ પીડા અથવા જે કાંઈ પીડાતી હોય એને આખા રાજકોટના ખૂબ એમની કૃપા રહે અને કોઈ પણ રાજકોટમાં અનિચ્છનીય બનાવ ન બને એવી અમે સર્વે ભક્તો પ્રાર્થના કરશું।